ભાવનગરમાં તંત્રના પાપે પ્રજા પરેશાન થઈ રહી છે। નવા રોડમાં ડામરનું કામ અધૂરું છોડતા હાલાકી પડી રહી છે। બોર તળાવ મફતનગરમાં નવા રોડની કામગીરી લટકતી જોવા મળી। 6 માસ પૂર્વે મહાનગરપાલિકાએ દબાણ હટાવી રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી। નવા રોડમાં ડામરનું કામ અધૂરું છોડી દેવાતા રસ્તોએ દુર્યો થયો। અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં પણ રોડમાં ડામરની કામગીરી નથી કરાઈ। સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, મહિનાઓ વીતી જાય છે છતાં પણ કામગીરી નથી કરવામાં આવતી। પરિણામે લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને તંત્રના પાપે લોકોને આ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। દ્રશ્યો સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો, પહેલા મંજૂરી પણ આપી દેવામાં આવે છે। નવા રોડમાં ડામરનું કામ અધૂરું છોડી દેવામાં આવે છે, જેના કારણે વાહન ચાલકો હાલાકી ભોગવે છે। બોર તળાવ મફતનગરમાં નવા રોડની કામગીરી લટકતી જોવા મળી છે। 6 માસ પૂર્વે મહાનગરપાલિકાએ દબાણ હટાવી રસ્તો પહોળો કરવાની કામગીરી હાથ ધરી હતી। 6 માસ વીતી જાય છતાં પણ એ કામગીરી પૂરી ન થાય, અધૂરી જ છોડી દેવામાં આવે છે। રસ્તો પર ધૂળિયો થઈ જાય છે। પરિણામે અકસ્માતનો ભય પણ વાહન ચાલકોને સતાવે છે, પરંતુ તંત્રના પેટનું પાણી નથી હલતું। અને આજ મુદ્દે સંવાદદાતા કુનાલ જોડાયેલા છે। કુનાલ, તંત્રના પાપે લોકો હેરાન થઈ રહ્યા છે। બિલકુલ ધ્રુવિશા, મહાનગરપાલિકા તંત્રના વાકે લોકોને હાલાકી ભોગવવાનો રહ્યો છે। સીધા દ્રશ્યો બતાડવાના પ્રયત્નો કરશું। જોઈ શકાય છે કે આ રસ્તો છે તે રસ્તાની હાલત આ પ્રકારે બની ચૂકી છે, કેમ કે આ રસ્તામાં પેચિંગ માત્ર કરી અને મહાનગરપાલિકાએ સંતોષ માન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જોઈ શકાય છે કે આ સ્થિતિ છે તે સ્થિતિનું નિર્માણ અહીંયા થવા પામ્યું છે, કેમ કે આ રોડના કહી શકાય કે મનપા કમિશનર જે પૂર્વ હતા તેઓ આ અહીંયા આગળ મેગા ડિમોલેશન કરી અને આ રોડને ખુલ્લો કરવામાં આવ્યો હતો। ત્યારબાદ આ રોડ છે તે રોડ નવો બનાવવાની વાત હતી, પરંતુ છેલ્લા 6 માસથી આ સ્થિતિનું નિર્માણ અહીંયા થવા પામ્યું છે। લોકો જે છે તે લોકો હેરાન પરેશાન ચોક્કસથી થઈ ચૂક્યા છે। આપણી સાથે લોકો છે, તેમની સાથે સીધો સંવાદ કરીશું, એમનું શું કહેવું છે, કેમ કે છેલ્લા ઘણા સમયથી હેરાનગતિનો સામનો કરી રહ્યા છે। શું કહેશો પ્રકાશભાઈ, આ રસ્તાની દયનીય સ્થિતિ કરી નાખી છે, શું કહેવું? હું એવું માનું 11 મહિના પહેલા આ ડિમોલેશન કર્યું, હજારો લોકોને ઘર વિહોણા કરી નાખ્યા, છતાં 10 મહિના સુધી આ રોડની કોઈ કામગીરી કરી નહીં। આ રોડ ઉપરથી પસાર થવા વાળા લોકો હેરાન પરેશાન, કદાચ સવારે નાઈને નીકળે તો ખાલી 1 કિલોમીટર દૂર જાય તો પોતે નાયા ન હોય એવો અહેસાસ કરે છે। ભાવનગરમાં અન્ય લોકોને 260ની નોટિસ આપી છે વર્ષોથી, પણ એ બધાય ધનપતિઓ છે, મોટી સંસ્થાઓ છે, એની ઉપર આ પગલા લેતાની કોંગ્રેસ પક્ષે અનેકવાર આંદોલન કર્યા છતાં એને નહીં, પણ આ ગરીબ માણસોના મકાનો પાડી દીધા। એની ખરેખર દિવાળી સારી કરી રાખી હોત, એમને એ પહેલા ન પાડ્યા હોત ને જ્યારે જરૂર હતી ત્યારે પાડવાના હોત તો સમજાવત, પણ આ લોકોને મને સ્પષ્ટ દેખાય છે કે એકને ગોળ અને એકને ખોળ આ પદ્ધતિ આ લોકો શાસન કરી રહ્યા છે। ચોક્કસથી એકને ગોળ એકને ખોળની પરિસ્થિતિ છે તે નિર્માણ થયું છે। મહેશભાઈ, આ વિસ્તારમાં તમે રહો છો, કેવી તકલીફ છે, શું હાલાકી છે, રસ્તાની હાલત કેવી છે, શું કહેશો? સાહેબ, છેલ્લા 6 મહિનાથી આ રોડની પરિસ્થિતિ એવી છે કે અહીંથી પસાર થનાર વ્યક્તિઓ હોય જેને પહેલાં તો હેલ્થની તકલીફો ઊભી થાય, કારણ કે દિલ્હી કે લાહોરની અંદર જે રીતે એર પ્યોરિટી ઇન્ડેક્સ હોય એવો ઇન્ડેક્સ અહીંનો છે। ધૂળ, ધુમાડો, ટાયરના જે કોઈ રચકણો હોય એ માણસના શરીરમાં જાય, જે લોકોને ફેફસાની બીમારી હોય એના માટે ઘાતક નીવડે। અમસ્તુ પણ કોરોના કાળ પછી 50% વ્યક્તિઓના ફેફસા તો નબળા પડી ગયા હતા। હવે એ વ્યક્તિઓ અહીંથી પસાર થાય તો એને સીધું હોસ્પિટલે જ જવું પડે, આ પરિસ્થિતિ આવી છે। અને છતાંય ધૂળ ધુમાડાવાળા રોડ ઉપર લોકોને મજબૂરીથી ચાલવું પડે છે। 5 વર્ષીય યોજના ગૌરવ પથ ઉપર ચાલુ છે ફ્લાયઓવરની, એ ફ્લાયઓવર 5 વર્ષે પૂરો નથી થયો, 7 વર્ષે પૂરો થાય તો સારું છે। એની અવેજીમાં આ રસ્તો છે। 50,000 થી 60,000 લોકો આ કુમુદવાડીની અંદર પેટીયું રળવા આવે છે, તો એને ચાલવા માટે આ એક જ રોડ થયો। આપણે સારી વાત છે કે લોકોની સવલત માટે એ લોકોએ રોડ ખુલ્લો કર્યો, ગરીબોએ સ્વેચ્છાએ પોતાના મકાન છોડી દીધા, પણ પછી સવલત તો આપવી જોઈએ ને। લોકો મન માગ્યો ટેક્સ આપે છે સાહેબ, અને ટેક્સના બદલામાં તમે એને હેલ્થ સંબંધિત આ બધી બીમારીઓ ભેટ કરો છો। આના કરતાં તો સાહેબ રાજાશાહી સારી હતી કે ત્યારે આવું તો નહોતું જ થતું। ચોક્કસથી રાજાશાહી સારી હતી તેવું કહી રહ્યા છે। તમે શું કહેશો, આ વિસ્તારમાં રહો છો, કેવી હાલત છે અહીંયા, શું કહેવું છે? જી, હું છેલ્લા 1 વર્ષથી જોઉં છું કે આ કામ બંધ છે।
અને અહીં નીકળતા દરેક નાગરિકોને જે ધૂળની પ્રોબ્લેમ પડે છે અને મેઇન રોડ છે ત્યાં ઓવરબ્રિજનું કામ ચાલુ છે. ચોક્કસથી જે કહી શકાય કે આ વિસ્તારના લોકો છે તે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, પરંતુ મનપા તંત્રને જાણે કે પેટનું પાણી ના હાલતું હોય તેવું દ્રશ્યો ચોક્કસથી ભાવનગરથી સામે આવી રહ્યા છે. ધ્રુવિશા. જી ગુના જોડાવા બદલ આભાર આપનો.